મિત્રો સ્વાગત છે મારી ચેનલ પર અને અહીંયા જોઈ શકો છો આપ કે પેનલની અંદરથી કંઈક વ્યૂ આવો હોય છે અરેવાની પેનલ હોય અરેવાનું બ્રેકર હોય તેની અંદર અને આજે આપણે માહિતી આપીશ કે આ બ્રેકરની અંદર અરેવાના તો તેની અંદર MF1 અને 2 કઈ રીતે કરી શકાય છે MF બરાબર શું થાય કે MF બરાબર CT ગુણ્યા PT એટલે કે CT મલ્ટીપલ PT થતો હોય છે અને બરાબર તેનો રેશિયો થતો હોય છે અને અહીંયા જોઈ શકો છો પેનલ છે આપણે અરેવાને એટલે કે અરેવાનું બ્રેકર છે અને તેની અંદર રેશિયો 1 કઈ રીતનો હોય છે તેના વિશે આપણે માહિતી આપું છું તો અહીંયા જોઈ શકો સૌથી પહેલા તો કે આનો રેશિયો છે 150 અહીંયા જોઈ શકો છો કે 150/5 છે CTR તો ક્યાંથી તે સેટ થતો હતો કે સૌથી પહેલા તો આવી રીતના પેનલનો વ્યૂ હોય એની અંદર નીચેની સાઈડે અરેવાની મોસ્ટ ઓફ પેનલની અંદર અહીંયા તેનું રેશિયો સેટ માટે લિંકો આપેલી હોય છે અહીંયા જોઈ શકો 1 થી કરીને ટોટલ 34 સુધી લિંક જોવા મળી રહી છે તો તેની અંદર રેશિયો માટે ટોટલી 6 લિંકો જ નીચે હોવી જોઈએ એટલે 6 લિંકો જ નીચે હશે જ તો અહીંયા આ પેનલની અંદર 150 નો રેશિયો છે તો તેના માટે અહીંયા જોઈ શકો કે 4 6 8 તેમજ 16 14 16 ને 18 3 અહીંયા એવી રીતના ટોટલી 6 લિંકો નીચે છે તો આ 150 નો રેશિયો પર આ ફીડર અત્યારે ચાલી રહ્યું છે તેના વાયરના કોડ કઈ રીતના કયા હોય છે તેના વિશે આપણે બીજી પેનલ પર જે 300 નો રેશિયો છે તે પેનલ પર લઈ જઈને આપણે બતાવું તો અહીંયા જોઈ શકો છો કે આ બીજી પેનલ છે તેનો રેશિયો સેટ કરેલો છે આપણે 300 પર તો 300/5 પર તેનો CTR છે તો તેની અંદર જોઈ શકો છો પહેલે 150 માં શું હોય છે કે 4 6 8 અને 14 16 ને 18 હોય છે તો અહીંયા જોઈ શકો છો 5 7 9 અને 15 17 ને 19 એટલે કે તેની બાજુને જ જો 150 ઉપર હોય તો 4 6 એવી રીતે બેકી સંખ્યામાં હોય છે જ્યારે 300 નો રેશિયો ઉપર હોય તો તેને એકી સંખ્યા ઉપર હોય છે રેશિયોની જે લિંકો નીચે કરેલી કારણ કે જોઈ શકો કે 150 નો ઉપર શું હતું કે 4 6 8 ત્યારબાદ 14 16 અને 18 હતી 150 નો રેશિયો પર તો 150 ઉપર તો કે બેકી સંખ્યા અને જ્યારે એકી સંખ્યા ઉપર કયા ઉપર કે 300 નો રેશિયો ત્યારે એકી સંખ્યા ઉપર હોય છે તો તેના કોડ વિશે માહિતી આવે કે તેના વાયરના ફેરુલ નંબર કયા હોય છે તેના વિશે તો 150 નો જ્યારે પણ રેશિયો કરવામાં આવતો હોય છે તો ત્યારે D10 અહીંયા જોઈ શકો છો D10 છે જોવા મળી રહ્યો 4 નંબર ઉપર D10 ત્યારબાદ 6 નંબર ઉપર D30 8 નંબર ઉપર D50 હોય છે અને તેવી જ રીતે આ સાઈડ 3 લિંક આ સાઈડ કરવાની થાય છે જે 14 નંબરની હોય છે તેની અંદર છે C10 અહીંયા જોઈ શકો C10 ત્યારબાદ 16 નંબરની હોય છે C30 અને 18 નંબરની હોય છે C50 18 નંબરની C50 અહીંયા જોવા મળી રહી છે C50 એ 150 ના રેશિયો પર જ્યારે પણ કરવાનું હોય ત્યારે તે કરો અને મિત્રો ખાસ કરીને સાવચેતી એ રાખવાની કે જ્યારે પણ આપણે રેશિયો 150 થી 300 કે 300 થી 150 કરવાનો થતો હોય ત્યારે ફીડર કમ્પ્લીટ બંધ હોવું જોઈએ અને મિત્રો ખાસ બંધ રાખવાનું કારણ શું કે ધારો કે લિંક થોડા ઘણી ફિટ ન થઈ હોય તો તેની અંદર પણ તકલીફ થઈ શકે છે કોઈ સિટીની અંદર તકલીફ થઈ શકે છે અને જ્યારે પણ આ લિંકોને ફેરવવામાં આવતી હોય છે ઉપર નીચે ત્યારે કમ્પ્લીટ ટાઇટિંગ કમ્પ્લીટ હોવું પડે બ્રેકર બંધ રાખીને આ પ્રોસેસ કરવાની થતી હોય છે જેથી કરીને કોઈ તકલીફ ન થાય એટલે ખાસ કરીને બ્રેકર બંધ કરીને જ તેનો રેશિયો ચેન્જ કરવો એટલે કે 150 થી 300 કે 300 થી 150 પર કરવો અને લિંક જે પણ ઉપર નીચે કરો તેને કમ્પ્લીટ ટાઇટિંગ કરવી જેથી કરીને કોઈ તકલીફ ન થાય તો મિત્રો તેવી રીતે આપણે 150 નો જે ફેરોલ નંબર છે 150 પર રેશિયોનો તેની વિશે માહિતી આપી હવે આપણે 300 પર કરવાનું થાય ત્યારે કઈ લિંકો નીચે કરવાની થશે તો 300 ના રેશિયો પર જ્યારે પણ આપણે કરવાનું થાય ત્યારે આને ઉપર બોટમની લિંક કહેવાય નીચેની બોટમ કહેવાય અને ઉપર ટોપ લિંક કહેવાય ટોપ લિંક અને બોટમ લિંક તો કઈ આપણે 300 ના રેશિયો પર કરવાનું થાય ત્યારે લિંકોને
અધર કરવાની થશે. તો મિત્રો સૌથી પહેલા કેમ કે 150 ઉપર જે હતી, જે 4 નંબર 6 નંબર 8 નંબર, તેને ફરીથી અધર કરી દેવાની થશે જ્યારે આપણે 300 ના રેશિયો ઉપર કરવાનું થશે ત્યારે. અને તેની સાઈડ એટલે 5 7 9, તેવી જ રીતે આ સાઈડ હોય છે 15 17 અને 19. એ નંબરને લિંકો જે 6 લિંકો રહી 5 7 9 અને 15 17 અને 19 તેને નીચે કરી દેવાના થશે. અને તેના વાયરના કોડ આપેલા છે એટલે કે ફેરલ નંબર, તો તે હોય છે D11. અહીંયા જોઈ શકો છો કે આનો રેશિયો 300 પર છે, તો અહીંયા જોઈ શકો છો કે D11 જોવા મળી રહ્યો છે. ત્યારબાદ D31, D51, અહીંયા જોઈ શકો D51 અહીંયા જોવા મળી રહ્યો છે. ત્યારબાદ અહીંયા પણ અહીંયા C કરીને કોડ મારેલો હશે, C11 અહીં જોઈ શકો 15 ઉપર C11, C31 અને C51, જે 19 નંબરની અંદર 19 નંબરમાં C51 અહીંયા જોઈ શકો છો, C31 ને C11. તો આવી રીતના તેને, અને જે 4 6 8 અને જે 16 18 ને 19 16 18 ને 16 14 અને 18 એ હતી એને અધર ચડાવી દેવાની. ત્યારબાદ જે 5 7 9 અને 15 17 અને 19 તેને નીચે ઉતારી દેવા. કમ્પ્લીટ ટાઈટિંગ મિત્રો કરી દેવાની, જેથી કરીને કોઈ પાછળ તકલીફ ન થાય, કોઈ સિટીની અંદર તકલીફ ન થાય, કોઈ બ્રેકરની અંદર તકલીફ ન થાય. તેના માટે કરી ખાસ બંધ રાખીને આ પ્રોસેસ કરવાની થતી હોય છે. અને આપના સુપરવાઇઝર કે ઇન્ચાર્જ જે પણ લાગતો હોય એમને જાણ કરીને જ અથવા તો એમના દ્વારા જ આ કાર્ય કરાવવાનું થતું હોય છે. તો મિત્રો આવી રીતના રેશિયોને 150 થી 300 અને 300 થી 150 આપ કરી શકો છો.